7 મેના રોજ સાયરન વાગે તો ગભરાવવાનું નથી, એલર્ટ રહેવાનું છે। યુદ્ધના પડકારા વચ્ચે આવતીકાલે મોકડ્રીલ થશે। ગુજરાતમાં પણ 15 જિલ્લામાં મોકડ્રીલ થવાની છે। યુદ્ધ સાયરન શું છે પહેલા તે જણાવી દઈએ તો યુદ્ધ સાયરન એક એલાર્મ સિસ્ટમ છે જેનો ઉપયોગ એલર્ટ કરવા માટે થાય છે અને તેની તીવ્રતા 120 થી 140 ડેસિબલ્સ સુધીની હોય છે, જે ખૂબ જોરથી વાગશે। યુદ્ધ, હવાઈ હુમલો કે કોઈ મોટી દુર્ઘટના દરમિયાન લોકોને ચેતવણી માટે વગાડવામાં આવે છે। હવે મોકડ્રીલ દરમિયાન તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તો સરકારના સૂચનોનું પાલન કરવાનું છે। ઘરમાં પાણી, દવાઓ અને ટોર્ચ જેવા જરૂરી સામાન તૈયાર રાખો। ખોટી માહિતી કે અફવાઓ ફેલાવશો નહીં। વીજળી કે ઇન્ટરનેટ થોડા સમય માટે બંધ થઈ જાય તો ગભરાશો નહીં। રેડિયો કે અધિકૃત માધ્યમો પરથી માહિતી મેળવો। આખરે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ છે શું? સિવિલ ડિફેન્સ મોકડ્રીલ એટલે કે યુદ્ધ, મિસાઇલ હુમલો કે હવાઈ આક્રમણ જેવી તાત્કાલિક પરિસ્થિતિઓમાં સરકાર તથા નાગરિકોની તૈયારી કસોટી કરવા માટે યોજાતો અભ્યાસ। અને આ અભ્યાસનો મુખ્ય હેતુ એ ગભરાહટ ઘટાડવો, અવ્યવસ્થા ટાળવી અને જાનહાનિ અટકાવવી છે। હવે ઇતિહાસમાં સાયરન પહેલા ક્યારે વાગ્યું હતું તે પણ જણાવી દઈએ। 1962માં ભારત ચીનના યુદ્ધમાં, 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં, 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં, તો 1999ના કારગિલના યુદ્ધમાં સાયરન વાગ્યું હતું। સાયરન પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ફાયર સ્ટેશન અને ભીડભાડવાળા જગ્યાએ સ્થાપિત હશે, એટલે એલર્ટ રહેજો। સાયરન વાગે છે તો ગભરાવવાનું નથી। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત।